હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે હું ઘરે આવી ગઈ છું. ઘરે આવીને 5 દિવસ થઈ ગયા. 15 દિવસ તો હોસ્પિટલમાં હતી, આઈસીયુમાં, એટલે બિચારા કોઈને 5 દિવસ થઈ ગયા. પછી આજે વિડીયો શૂટ કરું છું કે તમે બધાએ મારા હસબન્ડને વિડીયો મૂક્યામાં જરૂર જોયું તો હશે કે મારો હાર્ટ ટ્રાન્સફર થયું. તો હવે હાર્ટ ટ્રાન્સફર થઈ ગયું, હવે ઘરે પણ આવી ગયા. અને હવે જે મારી નવી જર્ની છે એ આ 3 મહિનાથી શરૂ થવાની છે. કેમ કે ડૉક્ટરે ચોખ્ખું કીધું છે કે 6 મહિના સુધી આ રૂમ સિવાય ક્યાંય નહીં જવાનું, કોઈને મળવાનું નહીં, કોઈ સાથે વાતચીત નહીં, ટચ નહીં રહેવાનું. ખાલી મારી સાથે જો મારા મમ્મી રહે છે એ એક જ મારી રૂમમાં આવીએ કેમ છે, કેમ કે બીજા બધાથી ઇન્ફેક્શન લાગવાની થોડોક ચાન્સ છે. એટલે અને જેનું મને હાર્ટ મળ્યું એ ખાસ તો એ જ તે કે જે મને નવી જિંદગી આપતા ગયા. નહીંતર બહુ વેઇટ કર્યો હાર્ટ માટે. અને એ નિખિલભાઈ મૂળ 18 વર્ષના હતા, જે મને એનું હાર્ટ મળ્યું છે. એટલે આમ જો તો મારી નવી જિંદગી છે, આ બીજો જન્મ. અને ભગવાન, ખાસ તો ભગવાને મને બહુ, મારો પહેલો વિશ્વાસ તો એ જ હતો કે ભગવાન છે એટલે કાંઈ નહીં થાય એમ. અને થયું પણ એવું. એના આશીર્વાદ ને પરિવારનો સપોર્ટ ને બધો બહુ સારો હતો. અને ડૉક્ટર પણ સારા છે. અને હવે કોશિશ કરું છું વિડીયો શૂટ કરવાની. તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.